હવે મારું નામ ઉકાભાઈ ભટ્ટી, ગામ બીટલા. હવે એક બીલી મારી વાડીએ ઊગી છે, અનાસર ઉગેલી છે, કોઈ વાવેલી નથી. દાદાએ કૃપા કરી અને એક બીલી ઉજેરી છે. તો એની અંદર 1થી લઈ અને 7 પાન લગી આવે છે. એટલે વધારેમાં વધારે 90% 5 પાન આવે છે. એટલે માણસો અહીંથી પાન બધા લઈ જાય છે ભોળાનાથને ચડાવવાનું. એટલે દુર્લભ એ લોકો માને છે કે ભાઈ 3 પાન બીલીના હોય છે, પણ 5 પાન જવલે જોવા મળે છે. તો મારે ત્યાં 5 પાન છે. એટલે બધાથી બહારથી જ લેવા આવે છે. કે બાબુલનાથ મુંબઈ ત્યાં લગી પાન જાય છે, ભીમાશંકર છેક પાન જાય છે, સોમનાથ ઘેલા સોમનાથ પાન જાય છે. આવું બધું ઘેલા સોમનાથ, આપણે સોમનાથ મહાદેવ બધે પાન મારા જાય છે. એનું મહત્વ કેમ 5 પાન ને 7 પાન નું? અટાણે એવું છે કે 3 પાનની બીલી તો બધે હોય છે, પણ 5 પાન લગભગ મળતા નથી. અને મારે એક દાદાની કૃપાથી 5 પાનની બીલી ઉજરી છે. એટલે માણસો 1 પાન 2 પાન લઈને એને લેમિનેશન કરી મઢીને પૂંજામાં વાપરે છે. આવું એનું મહત્વ છે. હાલ અમરેલી જિલ્લો અને સમગ્ર ગુજરાત ભારત દેશમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસમાં શિવ ભક્તો દ્વારા શિવાલયોમાં પૂજા અર્ચના કરવામાં આવે છે અને શિવાલયો આજે શિવના નાદથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે આજે અમરેલી જિલ્લાના ડીટલા ગામની અંદર એક વાડી આવેલી છે. આ વાડીમાં બીલીપત્ર જાતે ઉગેલા છે અને આ બીલીપત્રમાં સામાન્ય રીતે આમ તો 3 પાન હોય છે, પરંતુ આ બીલીપત્રની અંદર અલગ અલગ પાન છે, જેમાં 7 પાન, 5 પાન, 3 પાન અને ક્યારેક 11 પાન વાળું પણ બીલીપત્ર આ બીલીમાં જોવા મળે છે. સામાન્ય રીતે બીલીપત્રમાં 3 જ પાન હોય છે અને ભાગ્યે જ બીલીપત્રની અંદર 5 પાન કે તેથી વધુ પાન જોવા મળે છે. પરંતુ આ ઉકાભાઈની વાડી એટલે કે ડીટલા ગામના ખેડૂત ઉકાભાઈ ભટ્ટી છે અને જેઓની વાડી વિસ્તારમાં બીલી ઉગેલી છે, જેમાં 1 થી 3 પાનના બીલીપત્રો મંદિરમાં અભિષેક દરમિયાન જોવા મળતા હોય છે. પરંતુ કુદરતી રીતે ઉગે નીકળેલી આ બીલીમાં હાલ ઉકાભાઈની વાડીમાં 5 પાનથી લઈને 7 પાન, 9 પાન અને ક્યારેક 11 પાન પણ જોવા મળે છે. અહીંથી અલગ અલગ વિસ્તારોની અંદર ઉકાભાઈ બીલીપત્ર પણ મોકલે છે.